તો ચાલો બાળકો હવે આપણે માદા પ્રજનન તંત્રની રચના આજે આપણે ભણવાની છે બરોબર. નર પ્રજનન તંત્ર આખું આપણે ભણી લીધું. હવે આપણે માદા પ્રજનન તંત્રની રચના ભણશું. તો માદા પ્રજનન તંત્ર એટલે કે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ એ ક્યાં આવેલી હોય છે? તો કે પેલ્વિક વિસ્તારમાં જ બોલાય બરોબર, પણ ટેક્સ્ટ બુકમાં એમ કીધું છે કે ઉદરીય પ્રદેશના નીચેના ભાગમાં આવેલી છે બરોબર. માદા પ્રજનન તંત્ર ક્યાં આવેલું છે? ઉદરીય પ્રદેશના નીચેના ભાગમાં. આમ તો એમ જ બોલાય કે પેલ્વિક વિસ્તારમાં રહેલી છે બરોબર. એટલે એમ બોલો તોય ચાલશે કે પેલ્વિક વિસ્તારમાં છે, અથવા એમ કહો તોય ચાલશે કે ઉદરના નીચેના ભાગમાં છે બરોબર. ઉદરના નીચેના ભાગમાં રહેલી હોય છે અથવા પેલ્વિક વિસ્તારમાં રહેલી છે એમ તમે કહેશો તો ચાલશે બરોબર. માદા પ્રજનન તંત્રમાં શું શું આવશે? તો કે એમાં આવશે એક જોડ અંડપિંડ હોય. બીજું એની અંદર શું શું રહેલું હોય છે? તો કે સહાયક નલિકાઓ રહેલી હોય છે. અને ત્રીજું એની અંદર શું રહેલું હોય છે? બાહ્ય જનન અંગો. અને છેલ્લું એમાં તમારે શું ગણી લેવાનું આવશે? સ્તન ગ્રંથિ. એને પણ તમારે માદા પ્રજનન તંત્રનો એક ભાગ ગણી લેવાનો છે બરોબર. તો માદા પ્રજનન તંત્રમાં એક જોડ અંડપિંડ હોય, સહાયક નલિકાઓ હોય છે, બાહ્ય જનન અંગો હોય છે અને સ્તન ગ્રંથિ હોય છે એક જોડ બરોબર. આ બધું તમારે માદા પ્રજનન તંત્રમાં ગણી લેવાનું છે. સહાયક નલિકાઓની અંદર શું શું આવશે? સહાયક નલિકાઓની અંદર એક જોડ અંડવાહિની ગણી લેવાની છે. બીજું તમારે ગણવાનું છે ગર્ભાશય બરોબર. એક ગર્ભાશય ગણવાનું છે. પછી એક ગણવાનું છે તમારે સર્વિક્સ એટલે કે ગ્રીવા પ્રદેશ બરોબર. ગ્રીવા ગણી લેવાનું છે. અને એક જે છે યોનિ માર્ગ તમારે ગણવાનો આવશે બરોબર. એક આવશે યોનિ માર્ગ. રેડી? તો એક જોડ અંડપિંડ બરોબર. સહાયક નલિકાઓની અંદર શું શું આવશે? સહાયક નલિકાઓની અંદર એક જોડ અંડવાહિની, એક ગર્ભાશય, એક સર્વિક્સ એટલે કે ગ્રીવા અને એક યોનિ માર્ગ. આ બધું સહાયક નલિકાઓની અંદર આવશે બરોબર. બાહ્ય જનન અંગોની અંદર ચર્ચા કરશું આપણે શું શું આવશે. અને એક જોડ સ્તન ગ્રંથિ. આ બધા બાહ્ય જનન અંગો છે. એક સ્તન ગ્રંથિ. બાહ્ય જનન અંગોની અંદર જુદા ભાગ આવશે અને એક આવશે સ્તન ગ્રંથિ. આટલું જે છે એ તમારે માદા પ્રજનન તંત્રનો ભાગ છે. રેડી? તો એમાં ક્યાંથી આપણે શરૂઆત કરશું? અંડપિંડથી શરૂઆત કરીએ કે માદા પ્રજનન તંત્રમાં શું શું જોવા મળે. એમાં ક્યાંથી શરૂઆત કરીએ છીએ? આપણે અંડપિંડથી શરૂઆત કરીએ છીએ. ચાલો તો હવે આપણે અંડપિંડની રચના ભણીએ. અંડપિંડ કેવી રીતે હોય બરોબર. તો અંડપિંડ છે, અંડપિંડ એ આપણે કીધું કે એક જોડમાં હોય છે. અંડપિંડની એક જોડ હોય છે. અને અંડપિંડ જે છે એ ઉદરીય ગુહાના નીચેના ભાગે હોય છે બરોબર. અંડપિંડ ક્યાં રહેલું હોય છે? ઉદરીય ગુહાના નીચેના ભાગે હોય. અને અંડપિંડ છે એ પેલ્વિક દિવાલ અને ગર્ભાશયની દિવાલ સાથે પેલ્વિક દિવાલ અને ગર્ભાશયની દિવાલ સાથે શેના વડે જોડાયેલું હોય છે? ઓવેરિયન લિગામેન્ટ્સ વડે જોડાય છે બરોબર. આ જે અંડપિંડ છે એ એક જોડમાં હોય. પહેલા તો હું કહેશો અંડપિંડ વિશે કે એક જોડમાં હોય છે. રેડી? અને ઉદરીય ગુહાના નીચેના ભાગે હોય છે. અને તે પેલ્વિક દિવાલ સાથે અને ગર્ભાશયની દિવાલ સાથે શેના વડે જોડાય છે? ઓવેરિયન લિગામેન્ટ્સ વડે જોડાય છે બરોબર. એટલે અંડપિંડ છે એ મુક્ત હોતા નથી. અંડપિંડ એ ગર્ભાશય સાથે જોડાયેલા હોય અને પેલ્વિક દિવાલ સાથે જોડાયેલા હોય બરોબર. અંડપિંડ કોની સાથે જોડાયેલા છે? પેલ્વિક દિવાલ સાથે જોડાયેલા હોય અને ગર્ભાશયની દિવાલ સાથે જોડાયેલા હોય. કોના વડે જોડાયેલા હોય? ઓવેરિયન લિગામેન્ટ સાથે જોડાયેલા. ઓવેરિયન લિગામેન્ટ્સ વડે જોડાયેલા હોય છે બરોબર. હવે અંડપિંડ જે છે એ પ્રાથમિક પ્રજનન અંગ છે. પ્રાથમિક પ્રજનન અંગ છે. સાથે સાથે અંતઃસ્ત્રાવી ગ્રંથિ પણ છે. શું છે? અંતઃસ્ત્રાવી ગ્રંથિ. અંડપિંડ શું છે? પ્રાથમિક પ્રજનન અંગ છે અને સાથે સાથે એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ પણ છે. શું કામ એ પ્રાથમિક પ્રજનન અંગ છે? કારણ કે એ અંડકોષ બનાવે છે. શું બનાવે છે? અંડકોષ. રેડી? અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. શું કામ? કારણ કે ઈસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. આ બધું મેં તમને 22મા ચેપ્ટરમાં ભણાવી દીધું છે 11મા ની બરોબર. અંડપિંડ એ પ્રાથમિક પ્રજનન અંગ છે, સાથે સાથે એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ પણ છે.
શું કામ એ પ્રાથમિક પ્રજનન અંગ છે? કારણ કે એ અંડકોષની ઉત્પત્તિ કરે છે. અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ શું કામ કહેવામાં આવે છે? કારણ કે ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. રેડી? હવે આપણે અંડપિંડની આકૃતિ ભણીએ. પહેલા આપણે અંડપિંડ વિશે શું કીધું? અંડપિંડ એક હોય છે જોડમાં, એક જોડમાં હોય, ઉદરીય ગુહાના નીચેના ભાગે હોય, પેલ્વિક દિવાલ અને ગર્ભાશયની દિવાલ સાથે ઓવેરિયન લિગામેન્ટ્સ વડે જોડાયેલા હોય છે. અને તે પ્રાથમિક પ્રજનન અંગ પણ છે અને તે અંતઃસ્ત્રાવી ગ્રંથિ પણ છે. પ્રાથમિક પ્રજનન અંગ એટલા માટે છે કારણ કે અંડકોષ બનાવે છે, અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ એટલા માટે છે કારણ કે ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન બનાવે છે. રેડી? હવે આપણે અંડપિંડની રચના ભણી લઈએ કે અંડપિંડ હોય કેવો. બરોબર? અંડપિંડને તમે જોશો તો એની લંબાઈ જે છે 4 થી 5 સેન્ટીમીટર લાંબુ હોય છે. અંડપિંડની લંબાઈ કેટલી હોય? 4 થી 5 સેન્ટીમીટર જેટલી એની લંબાઈ હોય છે. બરોબર? આવું અંડપિંડ દેખાય છે આકૃતિની અંદર. બરોબર? હવે આ અંડપિંડને સૌથી બહાર જે એક આવરણ ઘેરતું હોય, અંડપિંડને સૌથી બહાર એક આવરણ ઘેરતું હોય છે, એ આવરણ ટ્યુનિકા આલ્બુજિનિયાનું હોય છે. અંડપિંડને ઘેરીને સૌથી બહારની બાજુએ એક આવરણ આવેલું હોય, એ આવરણને શું કહેવાય છે? ટ્યુનિકા આલ્બ્યુજિનિયા. એટલે આજે હું આકૃતિ દોરું છું, એ આકૃતિ હું શેની દોરું છું? ટ્યુનિકા આલ્બુજિનિયા. બરોબર? આ ટ્યુનિકા આલ્બ્યુજિનિયા છે. ટ્યુનિકા આલ્બ્યુજિનિયા આ રક્ષણાત્મક પેશીનું આવરણ છે, સંયોજક પેશીનું આવરણ છે. રેડી? આ જે વિસ્તાર છે, આ આખું અંડપિંડ છે. બરોબર? આ જે વિસ્તાર છે એને કહેશો તમે હાઇલમ. શું કહેશો? હાઇલમ અથવા તો નાભી. શું કહેશો? હાઇલમ અથવા તો નાભી. શું થાય? અહીંયાથી રુધિર વાહિનીઓ અંદર દાખલ થાય. બરોબર? ધમની અંદર દાખલ થાય, શીરા અહીંયાથી બહાર નીકળે. બરોબર? અહીંયાથી ધમની દાખલ થાય ને શીરા અહીંયાથી બહાર નીકળે. બરોબર? નાભી અથવા તો હાઇલમ. ધમનીઓ દાખલ થાય, શીરા અહીંયાથી બહાર નીકળે. બરોબર? હવે આ જે અંડપિંડની દીવાલ છે ને, અંડપિંડની દીવાલ, એની અંદરની બાજુએ અહીંયા માદા જનન અધિચ્છદીય પેશી આવેલી હોય. શું આવેલું હોય? માદા જનન અધિચ્છદીય પેશી. અંડપિંડની દીવાલમાં કઈ પેશી આવેલી હોય છે? અંદરની બાજુએ કઈ પેશી આવેલી હોય? માદા જનન અધિચ્છદ આવેલી હોય. શું આવેલું હોય? માદા જનન. આખું નથી દોરતો, સમય બગડશે એટલે. બરોબર? આ જે છે કાળા રંગનું મેં જે દોર્યું, શું દોર્યું? માદા જનન અધિચ્છદ. માદા જનન અધિચ્છદ આવેલી હોય છે. અને માદા જનન અધિચ્છદ 2n હોય છે. કેવી હોય છે? 2n, દ્વિકીય. રેડી? અને આ માદા જનન અધિચ્છદમાંથી જ આગળ શું બનવાનું હોય? અંડકોષ બનવાનો હોય છે, જે n હોય છે એકકીય. બરોબર? અંડપિંડની બહારની બાજુએ ટ્યુનિકા આલ્બુજિનિયાનું સ્તર છે. બરોબર? અંદરની બાજુએ જે કાળા રંગની પેશીનું સ્તર દેખાય છે, આ એ માદા જનન અધિચ્છદ છે, જે 2n હોય. એમાંથી શું બનવાનું હોય? અંડકોષ બનવાનો હોય. રેડી? હવે આ માદા જનન અધિચ્છદ જે છે ને, માદા જનન અધિચ્છદ પહેલા હું આખી પૂરી કરી નાખું. આખી માદા જનન અધિચ્છદ. રેડી? આ માદા જનન અધિચ્છદ એ અંડપિંડની અંદરની દિવાલ બાજુ રહેલી છે. હવે બાકીનો જે આખો વિસ્તાર થયો ને, આ આખો જે વિસ્તાર થયો એ સ્ટ્રોમા કહેશો. આને તમે શું કહેશો? સ્ટ્રોમા. બાકીનો જે આખો વિસ્તાર છે એને સ્ટ્રોમા કહેવાય. અને સ્ટ્રોમા બે ભાગમાં વહેંચાયેલું છે. સ્ટ્રોમા કેટલા ભાગમાં વહેંચાયેલું છે? બે ભાગમાં વહેંચાયેલું છે. દાખલા તરીકે જો આ રીતે બે ભાગમાં વહેંચાઈ જશે સ્ટ્રોમા. સ્ટ્રોમા બે ભાગમાં વહેંચાઈ જશે. એક થઈ જશે બાહ્ય અને બીજું થઈ જશે મજ્જક. બીજું શું થઈ જશે? મજ્જક. રેડી? આખું સ્ટ્રોમા હતું, એના બે ભાગ થઈ ગયા. એક થઈ ગયું બાહ્ય અને બીજું થઈ ગયું મજ્જક. તો આને કહેશો ઓવેરિયન કોર્ટેક્સ અને આને કહેશો તમે ઓવેરિયન મેડ્યુલા. અને આ જે છે એ તમારી માદા જનન અધિચ્છદીય પેશી છે. આ માદા જનન અધિચ્છદીય પેશી છે, એમાંથી અર્ધીકરણ થઈને શું બનવાનું હોય? અંડકોષ બનવાનો હોય. તો આ થઈ ગઈ અંડપિંડની રચના. અંડપિંડની લંબાઈ કેટલી છે? 4 થી 5 સેન્ટીમીટર. અને અંડપિંડ જે છે એમાં એક હાઇલમ હોય, જેના મારફતે રુધિરવાહિનીઓ અંદર દાખલ થાય છે, શીરાઓ બહાર નીકળે છે. બરોબર? અને અંડપિંડને ઘેરીને જે આવરણ આવેલું હોય એ શું છે? ટ્યુનિકા આલ્બુજિનિયા. અને અંડપિંડની દિવાલની અંદરની બાજુએ શું રહેલી હોય? માદા જનન અધિચ્છદીય પેશી રહેલી હોય છે, જે અર્ધીકરણ પામીને અંડકોષ બનાવે છે. આખું માદા જનન અધિચ્છદ જે છે એ સ્ટ્રોમાને ઘેરે છે. માદા જનન અધિચ્છદ કોને ઘેરે છે? સ્ટ્રોમાને. અને સ્ટ્રોમા કેટલા ભાગમાં વહેંચાયેલું છે? બે. એક છે બાહ્ય અને બીજું છે મજ્જક. રેડી? તો આપણે માદા પ્રજનન તંત્ર ભણીએ છીએ, એમાં આપણે કીધું કે માદા પ્રજનન તંત્રમાં એક જોડ અંડપિંડ આવેલા હોય, સહાયક નલિકાઓ આવેલી હોય, બાહ્ય જનન અંગો આવેલા હોય અને સ્તન ગ્રંથિ આવેલી હોય છે. બરોબર? એમાં મેં તમને અંડપિંડ વિશે ભણાવી દીધું. હવે હું શું ભણાવીશ તમને? સહાયક નલિકાઓ. બરોબર? એટલે હવેનો જે આપણો ટોપિક છે ઈ છે સહાયક નલિકાઓ વિશે. આ અંડપિંડની રચના આપણે ભણી લીધી. કોની રચના ભણી લીધી? અંડપિંડની રચના ભણી લીધી. હવે આપણે શું ભણશું? સહાયક નલિકાઓ વિશે ભણશું. માદા પ્રજનન તંત્રમાં હવે આપણે કોની ચર્ચા કરવાની છે? સહાયક નલિકાઓની. અને સહાયક નલિકાઓની અંદર આપણે પહેલા કોની ચર્ચા કરશું? આપણે પહેલા ચર્ચા કરશું
અંડવાહિની. કોની ચર્ચા કરશું આપણે? અંડવાહિની વિશે આપણે ચર્ચા કરશું. આપણે ચર્ચા કરશું આગળ સહાયક નલિકાઓની, અને સહાયક નલિકાઓમાં આપણે ભણવાના છીએ અંડવાહિની વિશે. પહેલા માદા પ્રજનન તંત્રની આકૃતિ દોરું છું હું. રેડી? ચાલો આપણે સહાયક નલિકાઓ વિશે ચર્ચા કરવાની છે. સહાયક નલિકાઓ કઈ કઈ હોય? પહેલા તો એક જોડ અંડવાહિની, બરોબર, અંડવાહિની. બીજું છે ગર્ભાશય, ત્રીજું છે સર્વિક્સ, અને ચોથું છે યોનિમાર્ગ, બરોબર. આ જે છે એ તમારી સહાયક નલિકાઓ છે. તો ક્યાં છે અંડવાહિની? આ જે છે ને એ અંડવાહિની છે. આ રચના કઈ છે? અંડવાહિની, બરોબર. આ એક અંડવાહિની છે, આ બીજી અંડવાહિની છે. રેડી? પછી ગર્ભાશયની વાત કરીએ. આ જે છે ગર્ભાશય છે, બરોબર. પછી સર્વિક્સ ની વાત કરીએ. સર્વિક્સ, તો આ જે રચના છે એ સર્વિક્સ છે, જેને ગ્રીવા પ્રદેશ કહેશો તમે, બરોબર. ગ્રીવા પ્રદેશ, સર્વિક્સ. અને આ જે છે એ યોનિમાર્ગ. આ જે છે એ કઈ રચના છે? યોનિમાર્ગ. તો આ બધી જ રચનાઓ છે ને અંડપિંડ, અહીંયા અંડપિંડ છે, આ અંડપિંડ આપેલું છે, બરોબર. હવે આ અંડપિંડ એ ગર્ભાશય સાથે ચોંટેલું છે. અંડપિંડ કોની સાથે ચોંટેલું છે? ગર્ભાશય સાથે. રેડી? આવી રીતે અંડપિંડ ગર્ભાશય સાથે ચોંટેલું, બરોબર. તો અંડપિંડ કોની સાથે ચોંટેલું છે? ગર્ભાશય સાથે ચોંટેલું છે, અને પાછળની બાજુએ દીવાલ પણ હોય, પેલ્વિક દીવાલ છે, એની હારે ચોંટેલું. અંડપિંડ કોની સાથે ચોંટેલું હોય? દીવાલ સાથે, પેલ્વિક દીવાલ સાથે ચોંટેલું હોય, અને ગર્ભાશયની દીવાલ સાથે ચોંટેલું હોય. કોના વડે ચોંટેલું હોય? ઓવેરિયન લિગામેન્ટ્સ વડે. કોના વડે? ઓવેરિયન લિગામેન્ટ્સ વડે. ઓવેરિયન લિગામેન્ટ્સ વડે. રેડી? તો આ છે ઓવેરિયન લિગામેન્ટ્સ. અંડપિંડ અહીંયા ચોંટેલું છે, અને અંડપિંડ પેલ્વિક દીવાલ સાથે ચોંટેલું છે, એને કહેવાય ઓવેરિયન લિગામેન્ટ્સ. રેડી? લ્યો, તો હવે આપણે શરૂઆત કરીએ છીએ અંડવાહિની, બરોબર, જે સહાયક નલિકાનો એક ભાગ છે. પછી આપણે ગર્ભાશય વિશે વાત કરશું, પછી સર્વિક્સ, અને પછી યોનિમાર્ગ વિશે વાત કરશું. તો આપણે પહેલા અંડવાહિની વાત કરીએ. અંડવાહિની જે છે એ આ ગર્ભાશયના પાર્શ્વીય ભાગેથી ઉત્પન્ન થાય છે. અંડવાહિની ક્યાંથી ઉત્પન્ન થાય છે? ગર્ભાશયના પાર્શ્વીય ભાગેથી ઉત્પન્ન થાય છે. અને અંડવાહિનીની લંબાઈ કેટલી હોય છે? 10 થી 12 સેન્ટીમીટર એની લંબાઈ હોય છે, બરોબર. અંડવાહિની એ ગર્ભાશયના પાર્શ્વીય ભાગેથી ઉત્પન્ન થાય, 10 થી 12 સેન્ટીમીટર એની લંબાઈ હોય છે, અને એ અંડપિંડ તરફ ગતિ કરે છે. અંડવાહિની કઈ બાજુ ગતિ કરે છે? અંડપિંડ તરફ ગતિ કરે છે. હવે અંડવાહિનીના કેટલા ભાગ હોય? જુઓ, અંડવાહિનીના 3 ભાગ છે. એક છે ઇન્ફન્ડિબ્યુલમ. આને શું કહેશો? ઇન્ફન્ડિબ્યુલમ. આ ભાગને કહેવાય એમ્પ્યુલા. અને આ ભાગને કહેવાય છે ઇસ્થમસ. રેડી? આ અંડવાહિની છે. હવે હું જવા દઉં છું, તમને ખ્યાલ આવી ગયો છે. અંડવાહિનીના કેટલા ભાગ છે? 3 ભાગ છે. ઇન્ફન્ડિબ્યુલમ, એમ્પ્યુલા, ઇસ્થમસ. ઇન્ફન્ડિબ્યુલમ, એમ્પ્યુલા અને ઇસ્થમસ એ અંડવાહિનીના 3 ભાગ છે. આને કહેશો ઇન્ફન્ડિબ્યુલમ, આને કહેશો એમ્પ્યુલા, અને આને કહેશો ઇસ્થમસ. રેડી? તો અંડવાહિનીના 3 ભાગ છે: ઇન્ફન્ડિબ્યુલમ, એમ્પ્યુલા અને ઇસ્થમસ. રેડી? હવે ઇન્ફન્ડિબ્યુલમ છે ને, એમાંથી આંગળી જેવા પ્રવર્ધો ઉત્પન્ન થાય છે. ઇન્ફન્ડિબ્યુલમ માંથી શું ઉત્પન્ન થાય છે? આંગળી જેવા પ્રવર્ધો. એ આંગળી જેવા પ્રવર્ધો જે છે એને ફિમ્બ્રી કહેવાય છે. એને શું કહેવાય છે? ફિમ્બ્રી, બરોબર. ફિમ્બ્રી એ આંગળી જેવા પ્રવર્ધો છે જે ઇન્ફન્ડિબ્યુલમ માંથી ઉત્પન્ન થાય છે, અને એ કઈ બાજુ રહેલા હોય છે? અંડપિંડ તરફ રહેલા હોય છે, બરોબર. ઇન્ફન્ડિબ્યુલમ માંથી આંગળી જેવા પ્રવર્ધો ઉત્પન્ન થાય છે જે અંડપિંડ તરફ રહેલા હોય છે. હવે અહીંયા ફિમ્બ્રી અને અંડપિંડ વચ્ચે કોઈ સંપર્ક હોતો નથી, બરોબર. ફિમ્બ્રી અને અંડપિંડ વચ્ચે કોઈ ભૌતિક સંપર્ક હોતો નથી. એટલે માનો કે આ અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થયો. માનો કે અંડપિંડમાંથી શું મુક્ત થયો? અંડકોષ જો મુક્ત થયો, તો એ અંડકોષ
ક્યાં મુક્ત થાય છે? ઉદરીય ગુહામાં મુક્ત થાય છે, બરોબર. શું કામ? કારણ કે અંડપિંડ અને ફીમરી વચ્ચે કોઈ ભૌતિક સંપર્ક હોતો નથી. અંડપિંડ અને ફીમરી વચ્ચે કોઈ ભૌતિક સંપર્ક નથી, એટલા માટે અંડકોષમાંથી અંડપિંડમાંથી જો અંડકોષ મુક્ત થાય, અંડપિંડમાંથી જો અંડકોષ મુક્ત થાય તો એ ઉદરીય ગુહામાં મુક્ત થાય છે. રેડી? અને પછી ફીમરી એને શોષી લે. પછી ફીમરી શું કરે છે? અંડકોષને શોષી લે છે અને પછી અંડકોષ જે છે એ પહેલા વેલા ક્યાં જશે? પહેલા વેલા અંડકોષ જશે ઇન્ફન્ડિબ્યુલમમાં, ઇન્ફન્ડિબ્યુલમમાંથી જશે એમ્પ્યુલામાં, એમ્પ્યુલામાંથી જશે આગળ ઇસ્થમસમાં અને ઇસ્થમસમાંથી પછી આગળ આવશે ગર્ભાશયમાં, બરોબર. તો આ પથ થઈ ગયો. કોનો પથ થઈ ગયો? અંડકોષનો પથ થઈ ગયો. રેડી? તો પહેલા અંડપિંડ એ અંડકોષને મુક્ત કરે. ક્યાં મુક્ત કરે? ઉદરીય ગુહામાં. ત્યાંથી અંડકોષ ક્યાં દાખલ થાય છે? પહેલા ફીમરીમાં, ફીમરીમાંથી ક્યાં ગયો? ઇન્ફન્ડિબ્યુલમ, ઇન્ફન્ડિબ્યુલમમાંથી ક્યાં ગયો? એ એમ્પ્યુલામાં, અને એમ્પ્યુલામાંથી ક્યાં જાય છે? ઇસ્થમસની અંદર જાય છે. રેડી? તો આ થઈ ગયું તમારું અંડવાહિની. હવે અંડવાહિનીની અંદરની બાજુએ પક્ષમલ અધિચ્છદ આવેલી હોય છે. કઈ અધિચ્છદીય પેશી આવેલી હોય? પક્ષમલ અધિચ્છદીય પેશી. અહીંયા પક્ષમલ અધિચ્છદીય પેશી આવેલી હોય છે. આકૃતિ થોડી બહુ નાની થઈ જાય, બરોબર. વિડિયોમાં થોડી સમજાવવી અઘરી પડે, છતાં પણ તમને દોરી લઉં કે અહીંયા કઈ પેશી આવેલી હોય? પક્ષમલ અધિચ્છદીય પેશી આવેલી હોય. એના પક્ષમો જે છે એ સતત ગતિ કરતા હોય. એના પક્ષમો સતત ગતિ કરતા. આમ તો મેં તમને આ ધોરણ 11 ના 20મા ચેપ્ટરમાં ભણાવી દીધું છે કે પક્ષમલ હલનચલન ક્યાં જોવા મળે? પક્ષમલ હલનચલન અંડવાહિનીમાં જોવા મળે. હલનચલનના 3 પ્રકાર જોયા હતા ને, અમીબીય હલનચલન, સ્નાયુ હલનચલન અને પક્ષમલ હલનચલન. તેમાં પક્ષમલ હલનચલન વિશે તમને કીધું હતું કે અંડવાહિનીની અંદર પક્ષમલ હલનચલન જોવા મળે છે અને એના પક્ષમો જે, કારણ કે એની અંદર પક્ષમલ અધિચ્છદ આવેલું છે. 7મા ચેપ્ટરની અંદર આવેલું છે. ધોરણ 11 ના 7મા ચેપ્ટરની અંદર અધિચ્છદીય પેશી આવેલી છે. એમાં પક્ષમલ અધિચ્છદીય પેશી વિશે આપણે ભણ્યા છે કે જે અંડવાહિનીમાં જોવા મળે. હવે અંડકોષને એ ગર્ભાશય તરફ ગતિ કરાવે છે. આ પક્ષમોનું હલનચલન શું કરે? અંડકોષને ગર્ભાશય તરફ ગતિ કરાવે છે. તો આ થઈ ગયું તમારું અંડવાહિનીનું વર્ણન પૂરું, બરોબર. આપણે કોની ચર્ચા કરી લીધી? અંડવાહિનીની ચર્ચા કરી લીધી. હવે આપણે કોની ચર્ચા કરશું? ગર્ભાશયની ચર્ચા કરશું. તો આ છે ગર્ભાશય છે. ગર્ભાશય જે છે એ ઉલટા નાસપતિ આકારનું અંગ છે. બોલી દઉં છું, લખતો નથી. ગર્ભાશય કેવું છે? ઉલટા નાસપતિ આકારનું અંગ છે. અને ગર્ભાશય એ પેલ્વિક દિવાલ સાથે લિગામેન્ટ્સ વડે જોડાયેલું હોય છે, બરોબર. યુટ્રાઇન લિગામેન્ટ્સ વડે જોડાયેલું. માનો કે અંડપિંડ છે એ પેલ્વિક દિવાલ સાથે જોડાયેલું છે ઓવેરિયન લિગામેન્ટ વડે, બરોબર. અંડપિંડ એ પેલ્વિક દિવાલ સાથે કોના વડે જોડાયેલું છે? ઓવેરિયન લિગામેન્ટ વડે. એવી જ રીતે ગર્ભાશય પણ પેલ્વિક દિવાલ સાથે જોડાયેલું છે. કોના વડે? યુટેરાઇન લિગામેન્ટ વડે. તો ગર્ભાશયના લિગામેન્ટ વડે, બરોબર. અંડપિંડ એ પેલ્વિક દિવાલ સાથે કોના વડે જોડાયેલું છે? ઓવેરિયન લિગામેન્ટ વડે. અંડપિંડ ગર્ભાશય સાથે કોના વડે જોડાયેલું છે? ઓવેરિયન લિગામેન્ટ વડે. એવી જ રીતે ગર્ભાશય પણ પેલ્વિક દિવાલ સાથે જોડાયેલું છે. કોના વડે? યુટેરાઇન લિગામેન્ટ્સ વડે, એટલે કે ગર્ભાશયના લિગામેન્ટ્સ વડે. એટલે ગર્ભાશય એ મુક્ત હોતું નથી. ગર્ભાશય એ પેલ્વિક દિવાલ સાથે કોના વડે જોડાયેલું હોય? યુટેરાઇન લિગામેન્ટ્સ વડે જોડાયેલું હોય. રેડી? ગર્ભાશયનું સ્થાન ક્યાં છે? ગર્ભાશયનું સ્થાન મળાશયથી આગળ અને મૂત્રાશયથી પાછળ, બરોબર. ગર્ભાશયનું સ્થાન ઉદરીય ગુહામાં નીચેની બાજુએ પેલ્વિક વિસ્તારમાં મળાશયથી આગળ અને મૂત્રાશયથી પાછળ તરફ હોય છે. ઉલટા નાસપતિ આકારનું અંગ છે. હવે ગર્ભાશયને 3 સ્તર હોય છે. ગર્ભાશયને કેટલા સ્તર હોય? 3. સૌથી બહારનું સ્તર જે છે એનું નામ છે પેરીમેટ્રિયમ. પેરીમેટ્રિયમ સૌથી બહારનું સ્તર છે ને પેરીમેટ્રિયમ કહેવાય. વચ્ચેનું સ્તર છે એને માયોમેટ્રિયમ કહેવાય છે. માયોમેટ્રિયમ. અને સૌથી અંદરનું સ્તર છે એને એન્ડોમેટ્રિયમ કહેવાય છે. એન્ડોમેટ્રિયમ, બરોબર. ગર્ભાશયને કેટલા સ્તર હોય? 3 સ્તર હોય છે. પેરીમેટ્રિયમ જે સૌથી બહારનું સ્તર છે, માયોમેટ્રિયમ જે વચ્ચેનું સ્તર છે અને એન્ડોમેટ્રિયમ જે સૌથી અંદરનું સ્તર છે, બરોબર. હવે પેરીમેટ્રિયમ છે ને સૌથી પાતળું હોય અને પટલમય હોય છે. પેરીમેટ્રિયમ કેવું હોય છે? પાતળું, પટલમય અને રક્ષણાત્મક, બરોબર. એની વિશે તમે શું કહેશો? એ પાતળું હોય, પટલમય હોય અને રક્ષણાત્મક હોય છે. પાતળું હોય, પટલમય હોય અને કેવું હોય? રક્ષણાત્મક. માયોમેટ્રિયમ જે છે એ સૌથી જાડું હોય છે. સૌથી જાડું હોય છે અને એ લીસા અરેખિત સ્નાયુ ધરાવે છે. લીસા અને કેવા સ્નાયુ ધરાવે છે? અરેખિત સ્નાયુ ધરાવે છે. માયોમેટ્રિયમમાં કેવા સ્નાયુ રહેલા હોય? લીસા અને અરેખિત સ્નાયુઓ. અને એટલા માટે જ માયોમેટ્રિયમ સૌથી જાડું હોય છે. અને માયોમેટ્રિયમનું કાર્ય શું છે? તો કે પ્રસૂતિ દરમિયાન સંકોચન ઉત્પન્ન કરે છે. માયોમેટ્રિયમ શું કરે? પ્રસૂતિ વખતે સંકોચન ઉત્પન્ન કરે છે. પ્રસૂતિ વખતે શું ઉત્પન્ન કરે છે? સંકોચન. તમે
પશ્ચ પિટ્યુટરી વિશે ભણ્યા હતા. પશ્ચ પિટ્યુટરીમાંથી ઓક્સિટોસિન નો સ્ત્રાવ થાય. જ્યારે પ્રસૂતિની ક્રિયા થવાની હોય ને ત્યારે પશ્ચ પિટ્યુટરીમાંથી કોનો સ્ત્રાવ થાય? ઓક્સિટોસિન નો. એ ઓક્સિટોસિન જે છે આ માયોમેટ્રિયમના જે સ્નાયુ હોય ને એમાં સંકોચન પ્રેરે. માયોમેટ્રિયમના સ્નાયુમાં શું પ્રેરે? એ સંકોચન. અને સંકોચન થવાથી પ્રસૂતિની ક્રિયા થાય છે. બરોબર? તો માયોમેટ્રિયમમાં લીસા અને અરેખી સ્નાયુ છે જે પ્રસૂતિ વખતે સંકોચન પામે છે અને પ્રસૂતિની ક્રિયા કરાવે છે. રેડી? હવે એન્ડોમેટ્રિયમ. એન્ડોમેટ્રિયમ જે છે એ ગ્રંથિમય હોય છે. એન્ડોમેટ્રિયમ કેવું હોય છે? ગ્રંથિમય, ગ્લેન્ડ્યુલર હોય છે, ગ્રંથિમય હોય છે. અને એન્ડોમેટ્રિયમ હોય ને એમાં ચક્રીય પરિવર્તનો આવે છે. શું આવે છે? ચક્રીય પરિવર્તનો. ચક્રીય પરિવર્તનો એટલે કે સાયક્લિકલ ચેન્જીસ આવે છે. અને એ સાયક્લિકલ ચેન્જીસ ને માસિક ચક્ર કહેવાય છે. શું કહેવાય છે? માસિક ચક્ર. બરોબર? ગર્ભાશયના એન્ડોમેટ્રિયમની અંદર ચક્રીય પરિવર્તન આવે છે એટલે કે સાયક્લિકલ ચેન્જીસ આવે છે. આ સાયક્લિકલ ચેન્જીસ ને શું કહેવાય છે? માસિક ચક્ર કહેવાય છે. એન્ડોમેટ્રિયમની જાડાઈ બદલાતી રહેતી હોય. એન્ડોમેટ્રિયમની જાડાઈ બદલાતી રહેતી હોય છે, સમાન રહેતી હોતી નથી. બરોબર? એન્ડોમેટ્રિયમ એ સૌથી અંદરનું સ્તર છે, એ ગ્રંથિમય હોય છે, ગ્લેન્ડ્યુલર. અને એન્ડોમેટ્રિયમની અંદર ચક્રીય પરિવર્તન આવે છે અને એ ચક્રીય પરિવર્તનને માસિક ચક્ર કહેવાય છે. અને જો બ્લાસ્ટોસિસ્ટ બન્યું ને, એ બ્લાસ્ટોસિસ્ટ નું સ્થાપન ક્યાં થાય? એન્ડોમેટ્રિયમમાં થાય. બ્લાસ્ટોસિસ્ટ નું સ્થાપન ક્યાં થાય છે? એન્ડોમેટ્રિયમમાં. એટલે ત્રીજો પોઈન્ટ કેવો આવશે? સ્થાપન. બરોબર? બ્લાસ્ટોસિસ્ટ નું સ્થાપન ક્યાં થાય? એન્ડોમેટ્રિયમમાં. આપણે ગર્ભાશય વિશે ભણીએ છીએ. ગર્ભાશય વિશે આપણે ક્યાંથી સ્ટાર્ટ કર્યું કે ગર્ભાશય એ ઉલટા નાસપતિ આકારનું અંગ છે. ગર્ભાશય એ પેલ્વિક દિવાલ સાથે યુટેરાઇન લિગામેન્ટ્સ વડે જોડાયેલું હોય છે. ગર્ભાશયને 3 સ્તર છે: પેરીમેટ્રિયમ, માયોમેટ્રિયમ, એન્ડોમેટ્રિયમ. પેરીમેટ્રિયમ એ સૌથી બહારનું છે, પાતળું છે, પટલમય છે અને રક્ષણાત્મક હોય છે. માયોમેટ્રિયમ એ સૌથી જાડું હોય છે. તે લીસા અને અરેખિત સ્નાયુઓનું બનેલું હોય છે. તે પ્રસૂતિ વખતે સંકોચનમાં મદદ કરે છે. એન્ડોમેટ્રિયમ એ સૌથી અંદરનું સ્તર છે અને એન્ડોમેટ્રિયમ ગ્રંથિમય હોય છે. તેની અંદર ચક્રીય પરિવર્તનો આવે છે જેને માસિક ચક્ર કહેવાય છે. અને એન્ડોમેટ્રિયમમાં બ્લાસ્ટોસિસ્ટનું સ્થાપન થાય છે. રેડી? હવે આપણે વાત કરીએ ગ્રીવાની. આ જે વિસ્તાર છે ને, આ વિસ્તાર એને ગ્રીવા કહેવાય. બરોબર? ગ્રીવા. બરોબર? ગ્રીવા. અને ગ્રીવાની આ કેનાલ છે. આ જે વિસ્તાર છે શું છે? ગ્રીવાની કેનાલ. બરોબર? અને આ જે માર્ગ છે એ યોની માર્ગ છે. આ શું છે? યોની માર્ગ. તો આ ગ્રીવા કેનાલ થશે અને આ યોની માર્ગની કેનાલ થશે. બરોબર? તો ગ્રીવા કેનાલ અને યોની માર્ગની કેનાલ બે ભેગા મળીને, ગ્રીવા કેનાલ અને યોની માર્ગની કેનાલ બે ભેગા મળીને શું બનાવે છે? બર્થ કેનાલ બનાવે છે. બર્થ કેનાલ બનાવે છે. બરોબર? આ પ્રદેશ છે એ ગ્રીવા છે. બરોબર? જેને મુખ કહેવાય ગર્ભાશયનું. તો ગ્રીવાની અંદર જે કેનાલ છે એ અને યોની માર્ગની જે કેનાલ છે એ બે ભેગા મળીને શું બનાવે છે? બર્થ કેનાલ બનાવે છે. રેડી? તો આપણે પૂરું કરી લીધું સર્વિક્સ અને યોની માર્ગ. આ બધું પૂરું થઈ ગયું. બરોબર? હવે ખાલી શું ચર્ચા કરવાની બાકી રહી? બાહ્ય જનન અંગોની. અને પછી કોની ચર્ચા કરવાની બાકી રહી? સ્તન ગ્રંથિની ચર્ચા કરવાની બાકી રહી. તો આ થઈ ગયું આપણું માદા પ્રજનન તંત્ર. હવે આપણે વાત કરી લઈએ બાહ્ય જનન અંગોની. તો પહેલા આપણે બાહ્ય જનન અંગો વિશે ચર્ચા કરી લઈએ. બાહ્ય જનન અંગો. બાહ્ય જનન અંગોની અંદર શું શું આવશે? એક આવશે મોન્સ પ્યુબિસ. મોન્સ પ્યુબિસ. પછી આવશે લેબિયા મેજોરા. લેબિયા મેજોરા. ત્રીજા નંબરનું આવશે લેબિયા માઇનોરા. અને ચોથા નંબરનું આવશે લેબિયા મેજોરા, લેબિયા માઇનોરા અને પછી આવશે ક્લાઇટોરિસ. અને પાંચમા નંબરે તમે કહેશો યોની પટલ. યોની પટલ. બરોબર? આ બધું બાહ્ય જનન અંગોની અંદર આપણે ચર્ચા કરવાની છે. રેડી? તો મોન્સ પ્યુબિસ શું છે? મોન્સ પ્યુબિસ એ ચરબીનું સ્તર છે જે એની ઉપર ત્વચા રહેલી હોય છે. જેની પર શું રહેલી હોય છે? ત્વચા અને પ્યુબિક વાળ રહેલા હોય છે. પ્યુબિક વાળ રહેલા હોય છે. મોન્સ પ્યુબિસ એ ચરબીનું સ્તર છે જેની ઉપર ત્વચા રહેલી હોય અને બીજું શું રહેલું હોય? પ્યુબિક વાળ રહેલા હોય. બરોબર? લેબિયા મેજોરા શું છે? લેબિયા મેજોરા એ માંસલ પેશીઓની ગળી છે. માંસલ પેશીની ગળીઓ છે જે યોની માર્ગને આવરે છે. યોની દ્વારને આવરે છે. બરોબર? લેબિયા મેજોરા શું છે? માંસલ પેશીની ગળીઓ છે જે યોની દ્વારને આવરિત કરે છે. રેડી? હવે લેબિયા માઇનોર. લેબિયા માઇનોરા એ પાતળી પેશીઓની ગળી છે. પાતળી પેશીઓની
પેશીઓની ગળી છે જે લેબિયા મેજોરાની અંદર તરફ હોય છે, અંદર તરફ હોય છે. રેડી? લેબિયા માઇનોરા એ પાતળી ગળીઓ છે જે લેબિયા મેજોરાની અંદર તરફ હોય. લેબિયા મેજોરા એ માંસલ પેશીઓની ગળી છે જે યોનિ દ્વારને આવરિત કરે છે. રેડી? લેબિયા માઇનોરા એ પાતળી પેશીઓની ગળી છે જે લેબિયા મેજોરાની અંદર તરફ લેબિયા. ક્લાઇટોરિસ શું છે? ક્લાઇટોરિસ એ લેબિયા માઇનોરાના જોડાણ સ્થાન પર હોય છે, બરોબર? જ્યાં લેબિયા માઇનોરા ભેગા થતા હોય, બરોબર, જે જગ્યાએ લેબિયા માઇનોરા એકત્રિત થાય છે તે જગ્યાએ ક્લાઇટોરિસ નામનું અંગ છે અને તે નરના શિશ્નને સમાન હોય છે, સમાન હોય છે. બરોબર? નરની અંદર શિશ્ન જે છે, બરોબર, એવી જ રીતે માદાની અંદર શું હોય છે? ક્લાઇટોરિસ હોય છે. બરોબર? તો નરના શિશ્નને સમાન રચના છે અથવા એને એનાલોગસ છે એમ તમે કહો તો ચાલે. નરના શિશ્નને એનાલોગસ છે એમ તમે કહો તો ચાલે. બરોબર? કાર્ય સદસ્ય. નરના શિશ્નને શું છે? કાર્ય સદસ્ય. નરના શિશ્નને કાર્ય સદસ્ય હોય છે, રેડી? અને હવે વાત કરીએ યોનિ પટલ. યોનિ પટલ જે છે યોનિ માર્ગને આવરિત કરે છે, યોનિ માર્ગને આવરે છે. બરોબર? પણ ઘણીવાર એવું થાય કે યોનિ પટલ જે છે એ ઘોડેસવારી પછી સાયકલિંગ અને ઈજા એના કારણે તેને યોનિ પટલ જે છે તૂટી ગયેલું. યોનિ પટલ શું થઈ ગયું હોય? તૂટી જાય છે. બરોબર? યોનિ પટલ જે છે એ યોનિ માર્ગને આવરે છે. ઘોડેસવારી, સાયકલિંગ અને ઈજા દ્વારા ઘણીવાર યોનિ પટલ તૂટી જાય છે. આમ યોનિ પટલની હાજરી કે ગેરહાજરી એ કૌમાર્યનું સૂચક હોતું નથી. કૌમાર્યનું સૂચક નથી અથવા તો લૈંગિક ક્રિયાનું સૂચક નથી એમ તમે કહેશો તો ચાલશે. બરોબર? યોનિ પટલની હાજરી કે યોનિ પટલની ગેરહાજરી એ કૌમાર્યનું સૂચક કહેવાય નહીં અથવા તો એ લૈંગિક ક્રિયાનું સૂચક કહેવાય નહીં. રેડી? તો આ થઈ ગયા બાહ્ય જનનાંગો. બાહ્ય જનનાંગોમાં શું કીધું આપણે? મોન્સ પ્યુબિસ એ ચરબીનું સ્તર છે જે ત્વચા અને પ્યુબિક વાળ ધરાવે છે. લેબિયા મેજોરા એ માંસલ પેશીઓની ગળીઓ છે જે યોનિ દ્વારને આવરે છે. લેબિયા માઇનોરા એ પાતળી પેશીઓની ગળીઓ છે જે લેબિયા મેજોરાની અંદર તરફ રહેલી હોય. ક્લાઇટોરિસ એ લેબિયા માઇનોરાના જોડાણ સ્થાન ઉપર રહેલું હોય છે જે નરના શિશ્ન અને કાર્ય સદસ્ય હોય છે. યોનિ પટલ એ યોનિ માર્ગને આવરે છે. તે ઘોડેસવારી, ઈજા અથવા સાયકલિંગ વડે ઘણીવાર તૂટી પણ જાય છે. આમ યોનિ પટલની હાજરી કે ગેરહાજરી એ કૌમાર્યનું સૂચક નથી હોતું અથવા તો એ લૈંગિક ક્રિયાનું સૂચક હોતું નથી. બરોબર? ચાલો તો હવે આપણે ચર્ચા કરી લઈએ સ્તન ગ્રંથિઓની. સ્તન ગ્રંથિ વિશે જોઈ લઈએ. સ્તન ગ્રંથિ જે છે એ વિભેદિત પ્રસ્વેદ ગ્રંથિ છે. અને છાતી પર પેક્ટોરાલિસ મેજર સ્નાયુ પર રહેલી હોય છે. સ્તન ગ્રંથિ શું છે? સ્તન ગ્રંથિ એ વિભેદિત પ્રસ્વેદ ગ્રંથિ. વિભેદિત પ્રસ્વેદ ગ્રંથિ. અને સ્તન ગ્રંથિ જે છે એ છાતી ઉપર ક્યાં રહેલી હોય? પેક્ટોરાલિસ મેજર સ્નાયુ ઉપર રહેલી હોય છે. બરોબર? સ્તન ગ્રંથિ પેક્ટોરાલિસ મેજર સ્નાયુ ઉપર રહેલી હોય છે. સ્તન ગ્રંથિમાં હોય શું? સ્તન ગ્રંથિમાં ચરબી અને ગ્રંથિઓ હોય છે અને ગ્રંથિમય પેશી હોય છે. સ્તન ગ્રંથિમાં બીજું કઈ નથી. એક હોય છે ચરબી અને બીજું એની અંદર હોય ગ્રંથિમય પેશી. સ્તન ગ્રંથિની અંદર ચરબી હોય અને ગ્રંથિમય પેશી હોય. એમાં કોઈ સ્નાયુ વાયુ હોતા નથી. સ્તન ગ્રંથિમાં સ્નાયુ હોય નહીં. સ્તન ગ્રંથિમાં ચરબી હોય અને ગ્રંથિમય પેશી હોય છે. દરેક સ્તન ગ્રંથિમાં 15 થી 20 ખંડ હોય છે. દરેક સ્તન ગ્રંથિમાં કેટલા ખંડ હોય છે? 15 થી 20 ખંડ હોય છે. અને ઈ દરેક ખંડની અંદર કોષ્ઠ એટલે કે એલ્વિયોલાઈ આવેલા છે. આવેલા હોય છે. દરેક સ્તન ગ્રંથિમાં 15 થી 20 ખંડો હોય છે અને દરેક ખંડની અંદર શું આવેલા હોય છે? કોષ્ઠ એટલે કે એલ્વિયોલાઈ આવેલા હોય છે. આ એલ્વિયોલાઈ જે છે એ દૂધ નિર્માણ કરે છે અને સાથે સાથે દૂધનો સંગ્રહ પણ કરે. પહેલા દૂધનું નિર્માણ કરે અને પછી દૂધનો સંગ્રહ કરે. બરોબર? હવે કોષ્ઠમાંથી દૂધ ક્યાં જાય છે? કોષ્ઠમાંથી દૂધ જાય છે મેમરી ટ્યુબ્યુલ્સમાં.
ટ્યુબ્યુલ્સ માં જાય. કોસ્ટમાંથી દૂધ ક્યાં જશે? મેમરી ટ્યુબ્યુલ્સ માં. ત્યાંથી દૂધ ક્યાં જાય છે? મેમરી એમ્પ્યુલામાં. મેમરી ડક્ટમાં, સોરી. ત્યાંથી દૂધ ક્યાં જાય છે? મેમરી ડક્ટમાં જાય. ત્યાંથી દૂધ ક્યાં જશે? મેમરી એમ્પ્યુલામાં જાય. ત્યાંથી દૂધ ક્યાં જાય છે? લેક્ટિફેરસ ડક્ટમાં. લેક્ટિફેરસ ડક્ટમાં જાય છે. રેડી? તો આવી રીતે દૂધના વહનનો માર્ગ છે. જો દૂધનું નિર્માણ ક્યાં થાય? કોસ્ટની અંદર, એટલે કે એલ્વિયોલાઈની અંદર. એની અંદર દૂધનું નિર્માણ થાય ને દૂધનો સંગ્રહ પણ થાય. ત્યાંથી દૂધ ક્યાં જાય છે? મેમરી ટ્યુબ્યુલ્સમાં. મેમરી ટ્યુબ્યુલ્સમાંથી મેમરી ડક્ટમાં. મેમરી ડક્ટમાંથી મેમરી એમ્પ્યુલામાં જાય અને મેમરી એમ્પ્યુલામાંથી દૂધ જે છે ક્યાં જાય છે? લેક્ટિફેરસ ડક્ટની અંદર જાય છે. રેડી? તો દૂધનો જો પેલા આપણે સ્તન ગ્રંથિ વિશે વાત કરીએ. સ્તન ગ્રંથિ એ વિભેદિત પ્રસ્વેદ ગ્રંથિ છે જે છાતી ઉપર પેક્ટોરાલિસ મેજર સ્નાયુ ઉપર રહેલી હોય છે. તેમાં ચરબી અને ગ્રંથિમય પેશી રહેલી હોય છે. તેમાં 15 થી 20 ખંડો હોય છે દરેક સ્તન ગ્રંથિમાં, અને દરેક ખંડની અંદર કોસ્ટ એટલે કે એલ્વિયોલાઈ રહેલા હોય છે જે દૂધ નિર્માણ અને દૂધનો સંગ્રહ કરે છે. કોસ્ટમાંથી દૂધ મેમરી ટ્યુબ્યુલ્સમાં જાય. મેમરી ટ્યુબ્યુલ્સમાંથી મેમરી એમ્પ્યુલા, મેમરી ડક્ટમાંથી મેમરી એમ્પ્યુલા અને મેમરી એમ્પ્યુલામાંથી લેક્ટિફેરસ ડક્ટમાં દૂધ જાય છે. રેડી? હવે એક અમુક ચર્ચા કરી લઈએ કે આપણે બાર્થોલિન શું કહેવાય, આપણે એની વાત કરી હતી કાઉપરની ગ્રંથિની વાત કરી હતી, અથવા બલ્બો યુરેથ્રલ ગ્રંથિની વાત કરી હતી. બલ્બો યુરેથ્રલ ગ્રંથિ જે નરમાં હોય છે, જે લૈંગિક ક્રિયા વખતે ઊંજણ કરે છે. બલ્બો યુરેથ્રલ ગ્રંથિ અથવા તો કાઉપરની ગ્રંથિ નરમાં હોય જે લૈંગિક ક્રિયામાં ઊંજણ કરે છે. આવી જ ગ્રંથિ એક માદામાં પણ હોય છે જે માદામાં પણ લૈંગિક ક્રિયા વખતે ઊંજણનું કાર્ય કરે છે. ઈ ગ્રંથિનું નામ શું છે? બાર્થોલિન ગ્રંથિ. બાર્થોલિન ગ્રંથિ. માદાની અંદર કઈ ગ્રંથિ છે જે લૈંગિક ક્રિયામાં ઊંજણ કરે છે? બાર્થોલિન ગ્રંથિ. નરમાં કઈ ગ્રંથિ છે જે લૈંગિક ક્રિયામાં ઊંજણ કરે છે? કાઉપરની ગ્રંથિ અથવા તો બલ્બો યુરેથ્રલ ગ્રંથિ. બરોબર? બાર્થોલિન ગ્રંથિ એ માદામાં રહેલી હોય જે લૈંગિક ક્રિયામાં ઊંજણ કરે છે. કાઉપરની ગ્રંથિ અથવા બલ્બો યુરેથ્રલ ગ્રંથિ જે છે નરમાં છે જે લૈંગિક ક્રિયામાં ઊંજણ કરે છે. બરોબર? પછી વાત કરીએ આપણે કે મોન્સ પ્યુબિસ અને આ જે છે ને વૃષણ કોથળી. મોન્સ પ્યુબિસ અને વૃષણ કોથળી એ જે અંગો છે એ બે રચના સદૃશ. એ બે કેવા છે? રચના સદૃશની કાર્ય સદૃશ. એ બે કેવા છે? કાર્ય સદૃશ અંગો છે. જે કાર્ય વૃષણ કોથળીનું છે નરમાં, એ જ કાર્ય માદામાં મોન્સ પ્યુબિસ કરે. બરોબર? જે કાર્ય વૃષણ કોથળીનું છે નરમાં, એ જ કાર્ય માદામાં પણ કરે છે, મોન્સ પ્યુબિસ કરે છે. એ બે કાર્ય સદૃશ અંગો છે. પછી બીજું કાર્ય સદૃશ આપણે કયું કીધું? એક કીધું ક્લાઇટોરિસ, એક કીધું આપણે ક્લાઇટોરિસ અને શિશ્ન. ક્લાઇટોરિસ અને શિશ્ન જે છે એ બે કેવા છે? કાર્ય સદૃશ છે. એમ આપણે કીધા કાર્ય સદૃશ છે એમ કીધા. બરોબર? મોન્સ પ્યુબિસ અને વૃષણ કોથળી કાર્ય સદૃશ છે. ક્લાઇટોરિસ અને શિશ્ન જે છે એ મોન્સ પ્યુબિસ અને વૃષણ કોથળી કાર્ય સદૃશ, ક્લાઇટોરિસ અને શિશ્ન જે છે એ કાર્ય સદૃશ. બરોબર? કાઉપરની ગ્રંથિ અને બાર્થોલિન ગ્રંથિ એ બે પણ કેવા છે? કાર્ય સદૃશતા છે. કાર્ય સદૃશ. બરોબર? કાઉપરની ગ્રંથિ અને બાર્થોલિન ગ્રંથિ પણ કેવા છે? બે કાર્ય સદૃશ અંગો છે. કારણ કે બેનું કાર્ય કેવું છે? સમાન છે. અહીંયા બેનું કાર્ય જે છે સમાન છે. આ બેનું કાર્ય સમાન છે. રેડી? તો આ થઈ ગયું માદા પ્રજનન તંત્ર પૂરું. આની પછીના વિડિયોની અંદર તમને શુક્રકોષ જનન અને અંડકોષ જનન તમને ભણાવીશ. ઓકે? ચાલો.